વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થઈ છે। દાંડિયા બજારમાં આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થઈ। 1960માં બનાવવામાં આવી હતી ઇમારત। આજે અચાનક ઇમારત ધરાશાયી થઈ। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। જેસીબી દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ શર્મા લાઈવ જોડાયા છે। કૃણાલ, શું છે વધુ વિગતો? ગાયત્રી, વડોદરા શહેરના ટ્રાફિક ધમધમતા એવા દાંડિયા બજાર અકોટા બ્રિજ તરફ જવાનો જે આ માર્ગ છે કે જ્યાં આ 1960માં બનેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ કે જે અહીંયા ધરાશાયી થઈ છે। રાત્રે 2 થી 2:30 વાગ્યાના વચ્ચે આ ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી અને જે રીતે આ ઇમારતનો આગળનો ભાગ છે જે અહીંયા વચ્ચે અહીંયા તિરાડ પડીને આખી ઇમારત જે નમી પડી ત્યારબાદ આ ઇમારત અહીંયા ધરાશાયી થઈ। સૌથી મહત્વની વાત છે કે સદનસીબ છે કે અહીંયા ટ્રાફિકની બહુ અવર જવર ન હતી અને આ ઇમારત સીધી માર્ગ ઉપર નથી પડી, જેના કારણે મોટી જે જાનહાનિ છે તે અહીંયા ટળી છે। પરંતુ જે સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ છે એટલે કે સ્વાભાવિક છે અહીંયા મશીનરી મૂકવામાં આવી હોય એટલે કે મોંઘી જે મશીનરી હતી તેને ક્યાંક નુકસાન થયું છે। પરંતુ લાપરવાહી એ છે કે જો આ ઇમારત અહીંયા જર્જરિત હતી તો પછી આની અંદર આટલો બધો જે સામાન છે, આટલો ભારે સામાન આ ઇમારતમાં કેમ મૂકવામાં આવતો હતો? એટલે આ પ્રકારની અહીંયા લાપરવાહી જોવા મળી રહી છે। બહારથી આ ઇમારત લાગે છે કે નવી હશે, પરંતુ જે રીતે આ તિરાડો પડી છે, આ તિરાડો પડી છે સાથે અહીંયા જે મશીનરી મૂકવામાં આવી છે તે પણ દ્રશ્યોમાં દેખાય છે। એટલે એક અહીંયા ભૂલ છે કે આટલી મોંઘી અને ભારે મશીનરી જર્જરિત ઇમારતમાં ન મુકાય, ફક્ત બહાર અહીંયા મેકઅપ કરી દેવાયો છે, પરંતુ અંદરની ઇમારત સમગ્ર ખોખલી છે અને તેને લઈને આ ઇમારત અહીંયા ધરાશાયી થઈ હતી। લગભગ 5 વર્ષ થયા અહીંયા કોઈ ક્લાસ નથી ચલાવવામાં આવતા, પરંતુ જે અન્ય ભાગ છે ઇમારતનો ત્યાં અહીંયા ટેકનિકલ હાઈસ્કૂલનો અહીંયા જે શિક્ષણ વર્ગ છે તે અહીંયા ચલાવવામાં આવે છે। જો અહીંયા પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોત તો અહીંયા કોઈ મોટી હોનારત થવાની અહીંયા શક્યતા હોતી। જેમ જેમ અહીંયા કર્મચારી આવે છે આ ઇમારત ધરાશાયી થઈ તે જોઈને અહીંયાથી જઈ રહ્યા છે, પરંતુ પાલિકા જર્જરિત ઇમારતોને લઈને જે નોટિસ આપે છે ત્યારે આ ઇમારતને પણ અહીંયા નોટિસ આપવામાં આવી હશે તો માની લઈએ, પરંતુ જે તે સમયે જ આ ઇમારત અહીંયા તોડી પાડવાની જરૂર હતી, પરંતુ ઇમારતને ફક્ત નોટિસ આપીને અહીંયા સંતોષ માનવામાં આવ્યો। બેન, આપ અહીંયા નોકરી કરો છો? હા, કહેજો તો ખરા, નોકરી કરો તમે અહીંયા? નોકરી કરો છો અહીંયા? હા હા, નોકરી કરી છે। કેટલા સમયથી બંધ હતું આ? એ મને ખ્યાલ નથી, હું નવી નવી જ છું। પણ અહીંયા ક્લાસ ચાલતા હતા ખરા? ના, નથી ક્લાસ, હમણાં બંધ જ છે, બંધ જ છે, ટોટલી બંધ છે। ક્લાસ આ બાજુના બિલ્ડિંગમાં પણ મશીનરી છે અંદર? મશીનરી કદાચ નાની મોટી હશે। મશીનને નુકસાન થયું હશે? ના, અમે લોકો હમણાં ના આવી રહ્યા, તમારે સામુ તો આવી રહ્યા છે, અમને શું ખબર રાતે થયું ઘટના એટલે અહીંયા કોઈ ભણતું નથી? ના, નથી, ટોટલી ક્લાસ બંધ જ છે। ક્લાસ બધા આ બાજુ ચાલુ, આ બાજુ જ ચાલે છે, ફિટર વાયરમેન ને બધું। અચ્છા, ટેકનિકલ લેવલ ક્લાસ છે બધા આ બધું? હા, એ બધું અહીંયા મશીનો મૂકવામાં મશીનો છે। હા, એટલે કે શિક્ષકો પણ કહી રહ્યા છે કે આ ઇમારતમાં કોઈ પણ પ્રકારના ક્લાસ ચાલતા ન હતા, પરંતુ જે અન્ય ઇમારતોનો જે ભાગ છે ત્યાં અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ધીમે ધીમે અધિકારીઓ પણ આવી રહ્યા છે। સાહેબ, આપ અહીંયા આવ્યા છો, આ કેટલા વાગ્યાની ઘટના છે ને શું કામ છે? તોડવા માટે આવે। હા, તોડવા એટલે અંદર મશીનરી છે મોટી સંખ્યામાં? હા, મોટી સંખ્યામાં નથી, ખાલી એક જ હિટાચી છે જે ખાલી આ થોડો જર્જરિત ભાગ છે એ ડિમોલિશન કરવામાં આવશે। ઇમારત અહીંયા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। જેસીબી પણ લાવવામાં આવ્યું છે। કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મશીનરીને ક્યાંક નુકસાન થયું છે, પરંતુ પાલિકાની પણ એ ભૂલ છે। જો આ ઇમારત જર્જરિત હતી, 1960માં બનેલી હતી, તો જે તે સમય જાતે જ કેમ ન ઉતારી પાડવામાં આવી? જો આ ઇમારત રોડ તરફ ધરાશાયી થઈ હોત તો ટ્રાફિકમાં જતા રાહદારી ઉપર પડતી અને ક્યાંક ઈજાઓ થતો, કોઈને જીવ ગુમાવવાનો પણ વારો આવતો। ગાયત્રી જી કૃણાલ, જોડાઈ સમગ્ર વિગતો આપ બદલ આપનો આભાર। તો દાંડિયા બજારમાં આ દુર્ઘટના રાત્રિ સમયે બચી એટલે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો દિવસના સમયે બન્યું હોત તો કેવી દુર્ઘટના સર્જાત તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે।